શિક્ષણમાં એક વારસો. શિક્ષણ એટલે શું? ખાલી ભણતર નહીં, પણ ભવિષ્યનું ઘડતર. 1962થી કાર્યરત એવી એક સંસ્થાની આપણે આજે વાત કરવા જઈએ છીએ, જેણે ગુજરાતના શિક્ષકોને તૈયાર કર્યા છે. આ છે PD માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન તથા UGC તથા NCTE દ્વારા માન્ય સંસ્થા છે અને ગુજરાત સરકાર શ્રી દ્વારા અનુદાનિત કોલેજ છે, જે એક કોલેજ નહીં, જીવંત વારસો છે. આ સંસ્થાનો પાયો એક શક્તિશાળી વિચાર પર ટકેલો છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ દુનિયામાં જ્ઞાનથી વધારે પવિત્ર બીજું કશું જ નથી. આ સંસ્થાની ઓળખ અને પ્રતિષ્ઠાને નજીકથી સમજીએ. સને 1962માં આ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનો પ્રારંભ થયો. આમ સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે સારા અને કાર્યક્ષમ શિક્ષકો તૈયાર કરવાના ઉદાર હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. શ્રી AP ઓઝા અને શ્રી SD વ્યાસ આ કોલેજના સ્થાપક આચાર્ય હતા. તે દિવસોમાં પણ સંસ્થા સૌરાષ્ટ્રની અજોડ અને શ્રેષ્ઠ પ્રકારની માનવામાં આવતી હતી. અમારા પુરોગામીના કુશળ માર્ગદર્શન અને અગમચેતી હેઠળ આ સંસ્થાએ પ્રતિબદ્ધ, કાર્યક્ષમ અને કુશળ શિક્ષકોનું યજમાન બનીને શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે બેન્ચમાર્ક સ્થાપ્યા છે. આ શિક્ષકોએ શૈક્ષણિક વિશ્વમાં ઘણું યોગદાન આપ્યું છે અને સમાજના સામાજિક પુનર્નિર્માણ માટે દિશા પ્રદાન કરી છે. સંસ્થા હજી પણ તેના સ્થાપકો અને પુરોગામીના પગલાંના નિશાન દ્વારા પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. આ સંસ્થા ગુજરાતની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. આ સંસ્થાના રાહબરો રાષ્ટ્ર સંવર્ધન મંડળના નેજા હેઠળ તે સમયના સ્થાપક ચેરમેન સ્વશ્રી પ્રવીણભાઈ મણિયાર પૂજ્ય કાકાનું માર્ગદર્શન સંસ્થાને સાંપડ્યું. હાલમાં આ પ્રમાણેના ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સંસ્થા સફળતાના શિખરો સર કરી રહી છે. શ્રી વસંતભાઈ ખોખાણી, નાગરિક સહકારી બેંકના ભૂતપૂર્વ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ દવે, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરી ઓફિસર તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહક શ્રી ઓજસભાઈ ખોખાણી, ટ્રસ્ટી શ્રી તક્ષશિલા કોલેજ શ્રી તુષારભાઈ પંડ્યા, સહમંત્રી ABVP અને આચાર્ય શ્રી શેઠ હાઈસ્કૂલ રાજકોટ. હવે પરિચય મેળવીએ ભાવિ શિક્ષકોના ઘડવૈયાનો. આ સંસ્થામાં અનુભવી તથા વિષય તજજ્ઞો દ્વારા સચોટ માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં તમામ શિક્ષકો સંપૂર્ણ લાયકાત ધરાવે છે તથા તેમના વિષયના નિપુણ છે. આ સંસ્થાને વિશેષ બનાવતા પરિબળો આપણે જાણીએ. ગુજરાતની સૌથી જૂની કોલેજો પૈકી એક સમયે આ સંસ્થામાં સૌથી વધુ 300 પ્રશિક્ષણાર્થી હોવાનું ગૌરવ સામેલ છે. ભારતમાં માઇક્રો ટીચિંગના પ્રણેતા BK પાસીએ અમારી સંસ્થાની મુલાકાત દરમિયાન સંસ્થાની પ્રશંસા કરેલ. એક સમયે અમારી સંસ્થામાં MEdનું કેન્દ્ર પણ હતું. ભૂતપૂર્વ આચાર્ય શ્રી સ્વ MD ત્રિવેદીનું પુસ્તક ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીમાં MEdના શૈક્ષણિક આંકડાશાસ્ત્ર વિષય તરીકે રહ્યું. છેલ્લા 15 વર્ષથી સંસ્થાનું પરિણામ 100%. ભૂતપૂર્વ આચાર્ય શ્રી KJ દેસાઈના પિતાશ્રીના નામે કોલેજના થિયરીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ડૉક્ટર રાધાકૃષ્ણન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. દર વર્ષે યોજાતા વર્કશોપમાં પ્રશિક્ષણાર્થીઓ દ્વારા OHP સ્લાઇડ, પ્રોજેક્ટર, ફિલ્મ પ્રોજેક્ટરની સ્લાઇડનું નિર્માણ અને વર્ગખંડમાં ઉપયોગ. સરકારશ્રી તરફથી જોબ પ્લેસમેન્ટ યોજાતો ન હતો ત્યારે પણ સંસ્થા દ્વારા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર લેબમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની ફ્રી સુવિધા. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર લેબમાં વિષય વસ્તુના સેમિનાર માટે PPTની રચના માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે.
બુક બેંકની પ્રવૃત્તિ દ્વારા સર્વને ફ્રી ઓફ પુસ્તકો પ્રદાન કરવામાં આવે છે. દર શુક્રવારે રિસેસ પછી ઇન્ડોર આઉટડોર ગેમ્સનું આયોજન, જેમાં અધ્યાપકો પણ જોડાય છે. સમયાંતરે સમૂહ નાસ્તાનું આયોજન. ક્રિકેટ ટુર્નામેન્ટમાં, જેમાં યાજ્ઞિક ટ્રોફીમાં અમારા વિદ્યાર્થીઓની સહભાગિતા. યુનિવર્સિટીમાં યુવક મહોત્સવમાં અમારા વિદ્યાર્થીઓની સહભાગિતા. રાષ્ટ્રીય કક્ષાએ હેન્ડબોલમાં પ્રતિનિધિત્વ કરનાર પરમાર સોનાલી. રાજ્ય કક્ષાએ જુડોમાં પ્રતિનિધિત્વ કરનાર વસાવા વિપુલ. પોતાના ક્ષેત્રમાં 4 પેટેન્ટ મેળવનાર બાબિયા કૌશિકભાઈ એ પણ અમારી જ કોલેજના વિદ્યાર્થીઓ રહ્યા છે. ઉડીસા ક્લબ અંતર્ગત ટેટ ટાટના વર્ગો અને જાહેર પરીક્ષા માર્ગદર્શન કાર્યક્રમ અહીં યોજવામાં આવેલ છે. વિજ્ઞાન અને ગણિત ક્લબ, ભાષા કોર્નર, બુક બેંક સમિતિ, ગ્રંથાલય સમિતિ, કમ્પ્યુટર લેબ સમિતિ, પ્રાર્થના સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, પ્રવાસ પર્યટન સમિતિ વગેરેની રચના કરી અને વિદ્યાર્થીઓને નેતૃત્વની પરિચય કરવામાં આવે છે. ભગિની ટ્રસ્ટ દ્વારા વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, સરસ્વતી શિશુ મંદિર ભાઈઓ તેમજ બહેનો માટે અલગથી ચાલતી સંસ્થાઓ. 1 લાખથી પણ વધુ પુસ્તકો થી સમૃદ્ધ કેન્દ્રીય પુસ્તકાલય, MHRD દ્વારા અનુદાન પ્રાપ્ત. AAA, QCI અને NIRF દ્વારા ક્રમાંકન. આજુબાજુના વિસ્તારની જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ દત્તક લઈ, જેમાં શૈક્ષણિક તેમજ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. સૌરાષ્ટ્રના સૌથી વધુ પ્રેક્ષકો સમાવતા પૈકી એક મેઘાણી રંગભવન. એન્ટી હેરેસમેન્ટ સેલ, IQSC સેલ, એન્ટી રેગિંગ સેલ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ, ગ્રીવિયન્સ સેલ, વિમેન્સ સેલની રચના અહીં કરવામાં આવેલ છે. આકાશવાણીના યુવવાણી કાર્યક્રમમાં અમારા પ્રશિક્ષણાર્થીઓનું પ્રતિનિધિત્વ. સંસ્થામાં કઈ કઈ ભૌતિક સુવિધાઓ તેને વિશેષ બનાવે છે? તો 22 એકરમાં ફેલાયેલા વિશાળ વાઈફાઈ યુક્ત સંકુલ, વિશાળ અને હવા ઉજાસયુક્ત વર્ગખંડ, દરેક વર્ગખંડ મલ્ટીમીડિયાથી ઇનેબલ્ડ રૂમ, વિશાળ રમતગમતનું મેદાન, અનેકવિધ વિષયો તથા વિદ્યાશાખાઓને સાંકળતું પુસ્તકાલય, અતિ આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ કમ્પ્યુટર પ્રયોગશાળા, ભવ્ય ઓડિટોરિયમ. સંસ્થાની ભૌતિક સુવિધાઓની અંદર શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર માટે અલ્પાહાર ગૃહ, RO ફિલ્ટરયુક્ત પાણી ગૃહ, સ્વચ્છ અને સેનિટાઇઝ્ડ શૌચાલય, બહેનો અને ભાઈઓ માટેના અલાયદા રિફ્રેશમેન્ટ રૂમોની પણ વ્યવસ્થા. પ્રોજેક્ટના ભાગરૂપે સ્વનિર્મિત OHP ઓવરહેડ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર, ઓનલાઈન ટીચિંગ માટે દરેક તાલીમાર્થીઓને TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ સ્વરૂપની સ્લાઇડ નિર્માણ માટે કાર્યશાળા દ્વારા તાલીમ. MEdના વિદ્યાર્થીઓ દ્વારા સાયકોલોજીકલ ટેસ્ટિંગનો અનુભવ. આર્ટ એન્ડ ક્રાફ્ટની સ્થળ તાલીમ દત્તક શાળામાં. પ્રેક્ટિસ ટીચિંગ દરમિયાન શાળામાં તાલીમાર્થીઓની મદદથી વિષયને અનુરૂપ વિજ્ઞાન પ્રયોગોની રજૂઆત. 24 કલાક સિક્યોરિટીની સુવિધા. વિશાળ ઓડિટોરિયમ, મલ્ટીમીડિયા ઇનેબલ્ડ વર્ગખંડ, કમ્પ્યુટર લેબોરેટરી, લાઇબ્રેરી, બોટનિકલ ગાર્ડન, કેન્ટીન, રમતગમતનું વિશાળ મેદાન, કલાભવન. સંસ્થાની પ્રવૃત્તિઓ. ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ. વિશિષ્ટ દિન જેવા કે મહાઅનુભાવોની જન્મજયંતિ, પુણ્યતિથિ, શિક્ષક દિન, હિન્દી દિન, પર્યાવરણ દિન, યોગ દિન, રાષ્ટ્રીય પર્વ, સામાજિક પર્વ વગેરેની ઉજવણી. રમતગમત પખવાડિયાની ઉજવણી, સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, પ્રવાસ પર્યટન, હેલ્થ અવેરનેસ કાર્યક્રમ, હૂપ કાર્યક્રમ. સંસ્થાની પ્રવૃત્તિઓ. વિશિષ્ટ સંસ્થાઓની મુલાકાત જેવી કે માનસિક વિકલાંગ બાળકોની સંસ્થા અને વૃદ્ધાશ્રમની મુલાકાત, ડાયટની મુલાકાત,
સામાજિક જાગૃતતા કાર્યક્રમો જેવા કે મતદાતા જાગૃતિ દિવસ, ગ્રાહક સુરક્ષા, ગ્રામ સફાઈ વગેરે. જુદા જુદા વિષયોના તજજ્ઞશ્રીઓના વ્યાખ્યાનો. ગર્લ્સ એમ્પાવરમેન્ટ એક્ટિવિટી, સપ્તધારા પ્રવૃત્તિઓ, જોબ પ્લેસ